Kira lagi je. Right. Jadi बराबर છે બરાબર છે બરાબર नेट को दिखाओ अभी दिखाओ हाँ तो वही क्या अपना लक्ष्य है ભવાય પીવાય છે બરાબર નથી તકલીફ હોય તો કયો બરાબર છે એની જ શાંતિ એની જ શાંતિ છે બે આચાર્યોને બતાડો આચાર્યો લાઈન બતાડો એ લાઈન બતાડો वो लाइन दिखाओ हाँ बोलो નીચે વાળી એવું છે સાચું છે કે નહીં સાચું છે કે નહીં સંપૂર્ણ આચાર્ય દેવો ભવ लाइन दिखाया या तो ब्रह्म रूप सिवाय कहीं है ही नहीं ब्रह्म रूप भी है ब्रह्म केवल अखंड ब्रह्म रस दिवाय છે. છે दिवाय पवाय છે केवल अखंड ब्रह्म रस दिवाय गवाय છે पवाय दिवाय पवाय સિવાય છે કે નહીં હવે નિકાલા કે નહીં कैसा है કેવું છે બાકી ક્યાં क्या हुआ
કેમ છે તબિયત બરાબર? કાઢી નાખ્યું પિત્તાશય કાઢી લો. પિત્તાશય એટલે ખાટું નહીં લેવાનું ખાટું નહીં. એમ નહીં, એટલે ખટાશ નહીં લેવાની એવું ને? ના ખટાક લેવાય, હવે બધું લેવાય. કેમ પિત્તાશે કાઢી નાખે તો પિત્તાશે ખટાશને પચાવે પથરી પણ પથરીને પિત્તાશે પચાવે એટલે અરે ખાટું હોય એ પિત્તાશે પચાવે એટલે ખાટું નહીં લેવાનું એવું નહીં? ના ખાટું લેવાય. પિત્તાશય જ કાઢી નાખ્યું પછી પ્રભુ હવે પથરી રહેવાની શક્યતા જ નહીં. તમે સમજતા નથી. તો પિત્તાશે ખાટું પચાવે એટલે ખાટું ન લેવાય ને? આ ખાટું ન લેવાય. હવે કાઢી જ નાખજો તો પછી એ સમજ ખટાશ નડે ને? હજુ નડે. હા, ખટાશ તો નડે જ ને, ગમે તાર નડે. એમ નહીં, એ અવયવ છે ને એ ઓર્ગન એ ખટાશને પચાવનાર ઓર્ગન છે એટલે એ ઓર્ગન નીકળી ગયો એટલે ખટાશ ના લેવાય. ખટાશને પચાવનાર ઓર્ગન ખ્યાલ આવ્યો? એટલે રસો જે જડે એ ખટાશ પચાવે એ પિત્તાશ. જરે નહીં, આપણે ખટાશ લઈએ ને હવે ખોરાકમાં ખટાશ લઈએ એને પચાવે. એને રસો પચાવે. જરે નહીં, બરાબર. એ રસો જરે નહીં. હા. ના, એ તો પિત્તરસ જરતો હતો, પણ જે ખટાશ લો ને એને પચાવતો હતો ખાવામાં પિત્તાશય. ખટાશ લઈએ ને હા, હા. એને પચાવનાર ઓર્ગન છે. એટલે હવે લેવાય નહીં ખટાશ. એટલે માપનું લે, માપ વધારે અતિ નહીં. એ આપણે જે ખટાશ લઈએ ખોરાકમાં એને પચાવનાર અવયવ છે, ઓર્ગન છે. એટલે એને પચાવનાર ઓર્ગન આપણે કાઢી નાખીએ એટલે આપણે માપનું ખટાશ તો નહીં. ગેસ્ટ્રાઇટિસ ને એવું થાય. ખટાશ નહીં. હમ. લીંબુ ને ખ્યાલ આવ્યો નહીં? એનું ખટાશ નહીં. એ તકલીફ કરે એ નહીં લેવાનું. ये निकाल देना पड़ेगा नहीं रखो ये आता है नहीं क्या है केडी प्रूफ क्या है हमारे पालनपुर में डॉक्टर છે હા, એ તો મળ્યા ને. ઓળખો છો આગળ આવ્યા હતા ને, એના પરિચય છે 2-3 વાર આવ્યા ને પ્રભુ. બે વાર આવ્યો હા, 2 વાર આવ્યા. આ ત્રીજી વાર આવ્યા. टाइम कितना हुआ 6:40 हाँ जाने दीजिए એ તો અમારા આશ્રમ આગળથી ઘણી વાર मोबाइल टाइम है ना हाँ है क्या 6:45 में गया क्या हाँ 47. 47 हाँ तो 45 बोले आप कैसे ના 47 બોલો. 6 4 10 7 17 હમ. 45 બ્રહ્મ કૃપા હી કેવળ માનવ જો અત્યારે મોકલું લખી આવી गया व्यापक में आ गया इसमें देखो इसमें હમણાં જ આવ્યો નહીં તમે હા પ્રભુ. પછી કોઈ વાર વાત નહીં થઈ ખાસ આપણે એમની રીતે જ વાત કરવાની આજે બિપિન પ્રભુનો ફોન આવ્યો હતો એ આવવાના હતા પણ એમને એવું હતું કે 7 વાગે ચાલુ થાય છે એમ ખબર જ છે ને પછી ભૂલી ગયા છે પેલું 7 વાગે ચાલુ થયું હતું ને એટલે કાલે સવારે આવશે દાદા. મને ખબર જ છે ને આ શનિવાર છે ને? હા શનિવાર એટલે કોઈ આવ્યું નથી અને પેલું કુટુંબમાં છે ને મરણ થયું ભીખા પ્રભુ આવતા હતા ને ભીખા પ્રભુ સામે મૌલિક પ્રભુના સામે આમ લાઈન નથી આડી લાઈન ભીખા પ્રભુ એમના મોટા ભાઈ કોના મોટા ભીખા પ્રભુ તો ભીખાપ્રભુ કોણ અમારા કુટુંબમાં છે પેલા સ્વામીજી જોડે બેસવા આવતા હતા ને અચ્છા એ તો પેલા એ સમાજના ને? ના બીજા સમાજ ના એ ભીખા પ્રભુ નહીં ભીખી માડી શિક્ષક હતા એમ અમારા કુટુંબમાં અમારા
પણ આમ બીજા સાથે વાત નહીં થઈ. એ લોકોની રીતે વાત થાય ને, હા, એ રીતે. થઈ છે કોઈને હારે? એટલે મહેશ પ્રભુ રમેશ પ્રભુ બધા જોડે વાત થઈ હતી, પણ કાલે બેસવું છે ને એટલે મેં કીધું પણ શનિવાર સાંજે હોય લાભ લેવો હોય તો પછી જતા રહેજો સાંજે એવું કીધું હતું. એને કાંઈ જરૂર નથી. એમને જેમ સર્વાંતરણ પેલા કરે એટલે શું થયું? એટલે બીમાર જ બીજા કોઈ વાત નીતિન પ્રભુ ને એ બધા કાલે આવશે. ના ના, એમ કહેવાય ને કે બરાબર છે. એમ જ કીધું કે તમારું સિઝન છે, તમારો નોકરી છે, પ્રસંગ છે, પ્રસંગ છે, સેવાનું થઈ શકે. અને એને બહુ સાંભળ્યું છે બરાબર નથી રામપ્રભુ શબ્દ એને ફૂલ સાંભળ્યું છે એટલે અને રહેવાની વ્યવસ્થા નથી. એમ કહો છો ને? એટલે હું કે ના કે આવવાનું છે આવવાનું છે કોણ કે? બધા એવું જ કહે છે. ખ્યાલ આવી જાય ને, ખ્યાલ આવી જાય ને પ્રભુ કેવો? કે આપણું જ કલ્યાણ છે આમાં. સ્વામીજી આપણા માટે આટલું કરે છે, આપણે લાભ જ લેવાનો છે. આપણે તો કઈ રીતે કર્યું ખબર છે? કેમ કે રામપ્રભુની રમણ જયંતિ હતી ને એ હતી. આપણે સાચું આપણે 25નો હવેથી આપણે બધા 25ના જે રાઉન્ડ લીધો ને એમાં સંપૂર્ણ આવી જાય એટલે. સંપૂર્ણ આવે. અને આખું ગામ ભાવિક છે બધા લાભ મળે. એટલે હા એમ. સારું, અને બહુ એને કે સરસ. અહીંયા આવવું ન પડે. અને બધાને સામેથી લાભ મળે. હા, ઘર આંગણે ઘર આવીને એમ. હા, એવું એવું અને 25માં સંપૂર્ણ આવી અને જાય. સહજ થાત બધા. હા, અને ટાઈમ બી બધાનો રાખો. અને એમની રમણ જયંતિ પણ એ રમણ જયંતિ બી આવી જાય. એ રીતે. તો એ લોકોને ખ્યાલ ના આવે. એટલે આ તો એકદમ અમને બી અમે એ જ કહેતા હતા કે આ તો એકદમ બધાને ઘર આવીને થઈ ગયું. બધા નાના બાળકો બી લાભ લઈ શકે. 25માં સંપૂર્ણ લાભ મળે. હા, સંપૂર્ણ બધા. આખું પેલા ખર્ચ 6 લાખ સુધી 2750 રામા પ્રભુ, ગોકળ પ્રભુ બધા લાભ લે છે. દુર્લભ છે આ. રોજ. એમ. એટલે એમની રમણ જયંતિ હતી એ રીતે. આપણે કંઈ એમને માથે કંઈ ના, ભાર ના. કોઈ એવું હોય છે જ નહીં. ગમે ત્યાં થાય જ છે ને. આ ન હોય તોય થાય. કોઈ જગ્યાનું કે કોઈ વ્યક્તિનું કે કોઈ એવું કંઈ છે જ નહીં. આ તો ઉપરથી સહજ થાય છે. કેટલા મોટા મોટા ઉત્સવો થાય છે કંઈ ખબર નથી પડતી. આ તો પછી એટલે સર્વાંતરણની પ્રેરણા સાચું સાચું. તો એને કરવાથી કશું નહીં. આ તો કેવું એક સેશનમાં તો કેટલું કેવું કેટલું ભરપૂર આમ ભરેલું. આ સત્રાક્ષર હમણાં જ લખ્યા હતા. એવું છે કે નહીં? એવું જ એવું જ.
એ તો માટી એમની જવાનો આપો એકદમ તો આ તો કોણ મંદા તો જતો એ તો લઈને ગોતી લાવે